આખા ગામને તમે પૈસા દીધા છે, મને 2 રૂપિયા દેવા પડે એમાં ભી પડે. અત્યારે જ ફોન કરો જેને પાસે લેવાના છે એને. સારું હે. હલો. હા હાડા તારે પૈસા કઈ દેવાના છે અને કાલે ને કાલે મને સાંજે પૈસા જમા કરાય. ધીમે ધીમે બોલો, ગાળું ન દેવાય, પૈસા નહીં આપે. ગાયું ક્યાં હું બોલ્યો? હમણાં તમે બોલ્યા ને સાળો એમ. તો પણ તારો ભાઈ જ છે અને સૌથી વધારે પૈસા એની પાસે હાલવાના છે. હું ક્યાં લઈને બેઠી. હારું હાલો, એક રકાબી ચા બનાવી આવું તમારા હાટુ. ઓય, આજનું જમવાનું નથી બનાવવાની, બાકી મંગાવી તો મંગાવી લેજો, નકર ભૂખ્યા રહેજો. કેમ? બાટલો પૂરો થઈ ગયો છે? નહીં તો શાકભાજી પૂરું થઈ ના, ગયું? ઈ છે તો લોટ પૂરો થઈ ગયો છે? ઈ છે. તો તને વાંધો શું છે? મારા ફોનમાં રિચાર્જ પૂરું થઈ ગયું. જ્યાં સુધી મારા ફોનમાં રિચાર્જ નહીં કરાવું ત્યાં સુધી જમવાનું નહીં બને. કરી દઉં છું રિચાર્જ, જમવાનું તો બને. આ હું કરે છે પપ્પા? ઇસ્ત્રી કરું છું. મગજ છે કે નહીં આમાં? કેટલું લાઈટ બિલ આવે? તો શું કરવું? અરે વાહ, આમાં તો લાઈટ બિલ નહીં આવે. લાઈટ તો બટા હું કરું. હાલો, હા મમ્મી અહીંયા બેઠા, લ્યો વાત કરાવું. લ્યો તમારા મમ્મીનો ફોન છે, તમારે એને વાત કરવી છે ને. હલો, કેમ છે તમને? સારું છે. તમારી દીકરીને લાવીને તો અમે ધન્ય થઈ ગયા. ટિફિન તો સવારમાં બનાવી જ ન દે. હું કામ ન બનાવી દે ખબર છે? હું બહાર ખાવાનું સારું ખાઈ શકું એટલે. અને ખોટું કોઈ દી બોલે જ નહીં. આપણે ગમે એ કામ સીધવી ને એટલે સીધી મોઢે જ ના પાડી દે. મહેમાન આવે તે મોઢું જ ન બગાડે. હારે બેહે તો મોઢું બગાડવાનું આવે ને. વાત જ ન કરાવે. મેં તો વખાણ જ કર્યા છે તારા. એવું બહાર જાઉં છું તારે બર્ગર, મોમોસ, પીઝા, સેન્ડવીચ નહીં, પીઝા લેતા આવજો, પીઝા. આની સિવાય બીજું કઈ મગાવવાનું હોય ને તો કે. આથણું આપ ને. આથણું કેમ? આથણું તો તમને ભાવતું નથી. આથણાનું નામ લઈ ગયા તમને ઉલટી જેવું થાવ માંડે. આ તારું શાક ખાઈને કબજિયાત કરવું એને કરતા તો ઉલટી કરી નાખવી હારી. તમારી પાસે 5000 રૂપિયા પડ્યા છે? મારી પાસે પૈસા નથી, ખિસ્સામાં 1 રૂપિયો નથી. નથી તમારી પાસે? કાંઈ નહીં, હાલો એને ના પાડી દો. કેમ, કોને જોતા? મારી બેન પણ એ ખરીદી કરવા ગઈ ને 5000 રૂપિયા ઘટે છે એને. લે નાખું છું. આજે તા જીજાજી પૈસા નાખે છે. જો તો આવી ગયા. આવી ગયા ને. મેં ઓલી 5000 વાળી સાડી પસંદ કરી હતી, એ લેતા આવજો ને ઘરે મને આપી જાજો. ये भगवान क्या जुल्म है।